નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વારાહી ક્લાસીસ વતી હું ચૌહાણ સંજય આપ સૌનું સ્વાગત કરું છું. હવે આપણે શરૂ કરીએ સામાજિક વિજ્ઞાન ભણવાનું. તો પહેલા સામાજિક વિજ્ઞાન એ કુલ 3 વિભાગમાં વહેંચાયેલું છે. પહેલો જે એકમ છે અથવા તો જે પહેલો વિભાગ છે એ ભારતના વારસાને રિલેટેડ છે, જ્યારે બીજો વિભાગ એ કૃષિ ઉદ્યોગ એ બધાને રિલેટેડ છે, અને ત્રીજો વિભાગ એ અર્થશાસ્ત્ર ઉપર છે, જ્યાં અર્થની વાતો છે, જ્યાં મૂડીની વાત છે, જ્યાં માનવ વિકાસની વાત છે, એ આપણો ત્રીજો ભાગ છે. તો સૌપ્રથમ આજે આપણે જે ભારતનો વારસો એ પાઠ પહેલો છે, તો આપણે આજે એ પાઠ શરૂ કરીશું, ભારતનો વારસો. ભારતના વારસાની અંદર આપણે ભારતનો વારસો જોવાનો છે, વારસાના પ્રકાર જોવાના છે, સંસ્કૃતિ જોવાની છે, અને એની સાથે સાથે આપણે બીજી ભારતીય સંસ્કૃતિ અને ભારતીય જે વારસો છે, અમૂલ્ય આપણો જે વારસો છે, એના વિશે આપણે આજે માહિતી મેળવવાની છે. તો આપણે હવે શરૂ કરીએ આજનો આપણો પહેલો પાઠ, ભારતનો વારસો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂ કરીએ છીએ ભારતનો વારસો, જે તમને ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 4 માર્કની અંદર આ પાઠમાંથી પૂછવામાં આવશે. કે ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણ ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે શું કહેવામાં આવ્યું છે, આપણે હવે એ જોઈએ. તો કે ઉત્તરમ યત્સમ સમુદ્રસ્ય હિમાંદ્રેશ્ચૈવ દક્ષિણમ વર્ષતદ ભારત નામ ભારતી યત્ર સંસતિ. તો કે અર્થાત સમુદ્રની ઉત્તરે, સમુદ્ર છે એની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે ભારત સ્થળનું નામ, જે સ્થળ આવેલું છે એ છે આપણું ભારત વર્ષ, જેના સંતાનો આપણે બધા છીએ, એટલે આપણે બધા છીએ ભારતીય, તેમ કહેવાયું છે. ભારતમાં શુભ કાર્ય પ્રારંભે લેવાતા સંકલ્પો ભારત વર્ષ, ભારતખંડ અને જંબુદ્વીપ, આર્યવ્રત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. હવે આપણે ભારતનો નકશો જોઈએ તો આપણને ખબર છે કે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ત્રણેય દિશાઓમાં સમુદ્ર છે, કારણ કે આપણને ત્રણેય દિશાઓમાંથી સમુદ્ર મળે છે. અને ઉત્તરે આપણે હિમાલયની ગિરિમાળા આવેલી છે, એટલે કે આપણો એવો દેશ છે કે જ્યાં ત્રણેય દિશાઓમાં સમુદ્ર છે અને એક ઉત્તરમાં ગિરિમાળા આવેલી છે, જે હિમાલયનો મોટો પર્વત આવેલો છે. આગળ જોઈએ તો આપણા દેશની જે સંસ્કૃતિ છે, આપણા દેશની જે વૈવિધ્યતા છે એના વિશે વાત કરવામાં આવી છે. તો કે આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈ અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં આવી છે. આપણને ખબર છે, આપણે આગળ ભણી કે ઘણી બધી પ્રજા અહીંયા આવી છે અને વેપાર કરવા આવી, સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિની મહાનદમાં ભળી ગઈ. આ આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા છે, અને એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું, તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો છે. તો કે આપણે જે અહીંયા એક જ પ્રજા નથી રહી, ઘણી બધી પ્રજાઓ આવી અને અહીંયા વિકાસ પામી છે. આ પ્રજાઓના આદાન પ્રદાન કારણે, કે એ પ્રજાઓને પણ આપણે ઘણું બધું આપ્યું અને એ પ્રજાઓ પણ આપણે એને કંઈ ને કંઈ આપ્યું, એના કારણે આપણા દેશની અંદર એક સંસ્કૃતિનો વિકાસ થયો, અને આ બધી જ પ્રજાઓના કારણે આપણને ઘણા બધા ફાયદાઓ પણ થયા છે, કે આપણી સંસ્કૃતિમાં એ લોકો ભળી ગયા અને ઘણું બધું આપણને આપી પણ ગયા છે. તો હવે આપણે જોઈએ કે ભારતનું સ્થાન અને ભારતનો જે વિસ્તાર છે એના વિશે વાત કરીએ. તો કે ભાઈ ભારતનું સ્થાન અને વિસ્તાર, કે ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર વિશે આપણે ધોરણ 9માં અભ્યાસ કરી ગયા છે. હવે એના વિશે આપણે જોવાનું નથી કે ભારતનું સ્થાન ક્યાં છે, ભારતનું કદ કેવડું છે, ભારતનો વિસ્તાર કેવડો છે, આપણે ધોરણ 9માં ભણી ચૂક્યા છીએ. તો કે પ્રાચીન સમયનું ભારત ઘણું વિશાળ હતું. આપણને ખબર છે કે પ્રાચીન સમયમાં ભારત એ ખાલી એક અત્યારનું જે ભારત છે એવડું જ નહીં, પણ બાંગ્લાદેશ, પાકિસ્તાન એ બધા જ ભારતનો ભાગ હતો, એટલે કે બહુ ભારત એ ઘણું મોટું હતું. હાલમાં પણ ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 7મા ક્રમે છે, કે વિસ્તાર જે છે આપણે એમાં ભારતનો 7મો નંબર આવે છે, અને જનસંખ્યાની દ્રષ્ટિએ ભારતનું બીજું સ્થાન છે વિશ્વની અંદર. ભારતનું બીજું સ્થાન છે જનસંખ્યાની, એટલે કે આપણી જે વસ્તી છે એ પ્રમાણે જોઈએ તો આપણે બીજા નંબરે છીએ. પહેલા નંબરે ચાઇના છે, ત્યારબાદ આપણે ભારત આવે છે. હવે આપણે જોવાનું છે વૈવિધ્યસભર વારસો, કે ભારતનો વારસો કેવો છે. ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. સમૃદ્ધ એટલે કે
ઘણું બધું છે આપણી પાસે વારસાઓ માટે કેટલું બધું છે કે નદીઓ છે, તળાવો છે, સમુદ્ર છે, પર્વતો છે, પહાડો, દરેક વસ્તુ છે ભારત પાસે છે. તો કે ભારત ભૂમિએ આપણને તો આપ્યું છે, સાથે વિશ્વને પણ સમુદ્રને વૈવિધ્યસભર એટલે કે અલગ અલગ, કોઈ એક જ વસ્તુ નથી પણ અલગ અલગ એવો વારસો આપ્યો છે. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે. આપણને ખબર છે કે આપણી સંસ્કૃતિ એ શાંતિપ્રિય છે, આપણે અહિંસામાં માનનારી પ્રજા છીએ અને વેપારી રહી છે, અને એમાં પણ આપણે ગુજરાતીઓ તો પાકા વેપારીઓ. ભારતની સંસ્કૃતિમાંથી સત ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. કે સત ચિત્ત અને આનંદનો અનુભવ કોઈ સંસ્કૃતિમાં થતો હોય તો એ આપણી ભારતીય સંસ્કૃતિ છે. આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. તેણે અપનાવેલા અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે પણ વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે. કે ઘણી બધી પ્રજાઓ અહીંયા આવી, એની સંસ્કૃતિના આદાન પ્રદાનથી આપણી સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. એ સંસ્કૃતિ આપણામાં ભળી ગઈ છે અને આપણી સંસ્કૃતિ મોટી થતી ગઈ અને સમૃદ્ધ થતી ગઈ છે. તેણે અપનાવેલા અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થાય છે. અને આપણે જે આ વસ્તુ અપનાવી છે, અહિંસા અને શાંતિ, આ બંને મૂલ્યો આજે આખું વિશ્વ સમજે છે. આપણે જ ખાલી ભારત જ નહીં પણ આખું વિશ્વ આ અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે પ્રશંસા કરે છે અને એને આજે એનો સ્વીકાર કરવો જ રહ્યો છે. આગળ વધીએ. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ દિન સુધી લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિ અને શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. આપણી સૌથી જૂનામાં જૂની જે સંસ્કૃતિ લઈ, સિંધુ ખીણની સંસ્કૃતિ, એ લોકોથી શરૂ કરીને આજ દિવસ સુધી ભારતના લોકોએ પોતાની આવડત, બુદ્ધિ અને શક્તિ અને કલા, પોતાની આવડત છે, બુદ્ધિ છે, શક્તિ છે અને એનું કલા કૌશલ્ય દ્વારા ભારતને સમૃદ્ધ બનાવ્યું છે. ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિમુનિઓ છે, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો વગેરેનો અગત્યનો ફાળો છે. કારણ કે આપણા વારસા માટે કોઈ એક વ્યક્તિ જવાબદાર નથી, આ બધા જ આવા ઘણા બધા માણસોએ પોતાનો સિંહ ફાળો આપ્યો છે અને આજે આપણે આ વારસો મળ્યો છે આપણને. એટલે કે આ બધાના જે ઋષિમુનિઓથી લઈ સમાજ સુધારકો, ઇતિહાસકારો, શિક્ષણશાસ્ત્રીઓ, સાહિત્યકારો, આ બધાએ જ આપણા વારસાને ભવ્ય બનાવ્યો છે. એના ઘડતરમાં એ બધાનો હાથ છે. તેમના ધર્મ, શાસન, શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીત રિવાજો વગેરે પણ ભારતને મળ્યા છે. આ રીતે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું છે. કોઈ એક સંસ્કૃતિ નહીં પણ વૈવિધ્યતાવાળી આપણી એ સંસ્કૃતિ છે. તો આ થોડી વાત થઈ ભારતના જે આપણે વારસો છે એના વિશે. હવે જોઈએ સંસ્કૃતિ. આપણે ઘણી બધી વાર વિદ્યાર્થીઓ સંસ્કૃતિ અને જે વારસો છે એને એક કરી નાખતો છે, પણ સંસ્કૃતિ અને વારસો હવે શું છે આપણે એ જોઈ લઈએ. તો કે સંસ્કૃતિ એટલે કાંઈ નહીં, જીવન જીવવાની રીત, ધ વે ઓફ લિવિંગ. સંસ્કૃતિ એટલે બીજું કાંઈ નહીં પણ જીવન જીવવાની રીત. દેશ કે સમાજમાં કાળક્રમ બદલતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ, રીતિ ઇત્યાદિ વગેરે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. સંસ્કૃતિ એટલે શું? તો કે માનવ મનનું ખેડાણ. તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જવા આદર્શોનો સરવાળો એમ કહી શકાય. તો કે સંસ્કૃતિ એટલે કે જીવન જીવવાની રીત છે, માનવ મનનું ખેડાણ છે. જે આદિ માનવ હતો એ જેવું જીવન જીવતો હતો, આજે આપણે એવું નથી જીવતા. આપણે એમાં ઘણા બધા ચેન્જીસ લઈ આવ્યા છીએ. કેટલું બધું આપણે બદલાવી નાખ્યું છે. તો કે પરિવર્તનો અને સુધારા, સામાજિક નીતિ રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. સમજાય છે? સંસ્કૃતિ એ વારસો અને સંસ્કૃતિમાં ફરક છે. કે સંસ્કૃતિ એટલે કે તમે કેવી રીતે જીવો છો, તમારી જીવન જીવવાની રીત કેવી છે એ એના ઉપર આધાર રાખે છે. સંસ્કૃતિ એ માનવ મનનું ખેડાણ છે, જ્યારે વારસો એ અલગ વસ્તુ છે. આપણે હવે આગળ વારસો જોવાના છીએ, પણ આ છે માનવ મનનું ખેડાણ અને જીવન જીવવાની રીત એટલે સંસ્કૃતિ. એ સંસ્કૃતિની અંદર તમામ વસ્તુ છે કે સામાજિક આપણી ટેવ છે, આપણા મૂલ્યો છે, આચાર વિચાર છે, ધાર્મિક પરંપરાઓ છે, આપણે કેવી રહેણી કરી છે આપણી, એ છે જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જવા આદર્શ સરવાળો એમ પણ કહી શકાય. આ બધું છે એ સંસ્કૃતિ છે. હવે આપણે જોવાનું છે વારસો એટલે શું. તો કે
વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. શું છે કે વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ, એને કહેવાય વારસો. ટૂંકમાં આપણે વારસો તો એટલામાં એવી વસ્તુથી પણ સમજાય કે જે આપણા દાદા છે, પછી પપ્પાને મળ્યું, પછી આપણને મળે, એને પણ આપણે વારસો જ કહીએ છીએ. કારણ કે એ આપણા પૂર્વ તરફથી આપણને મળેલી ભેટ છે. આપણે ઘરની વાત કરી તો કે ઘરમાં દાદા પાસે જે કાંઈ મકાન હોય કે કોઈ જાતનો ધંધો હોય એ બધું આપણને પપ્પાને મળતું હોય, પપ્પાનું આપણને મળતું હોય, તો એ પણ એક પ્રકારનો વારસો જ છે. આ આપણા પૂરતો વારસો છે. જ્યારે આપણે સમાજની વાત કરીએ છીએ, આખા માનવ સમુદાયની વાત કરતા હોઈએ છીએ, ત્યારે આપણા બધાના પૂર્વજો તરફથી જે પણ બધું આપણને મળ્યું છે એ બધી જ વસ્તુઓ છે એ છે વારસો. એ અમૂલ્ય ભેટ છે જે આપણને જેટલું પણ એનામાંથી જે મળ્યું છે, જે પણ આપણે સંસ્કૃતિ આપણે જે જોઈએ છીએ બહાર, ઇમારતો છે, તળાવો, આ બધું જે જોઈએ છીએ એ બધું જ આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી ભેટ છે. આપણે આજે જે કંઈ બનાવીએ છીએ અને આવનારી પેઢી એનો યુઝ કરશે તો એ આપણા તરફથી એમને અમૂલ્ય ભેટ છે, એ પણ એક વારસો જ છે. ભારતનો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે. આપણો જે ઇતિહાસ છે એ હજારો વર્ષ જૂનો છે. શાળાકીય અભ્યાસમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞાઓમાં હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે એમ કહીએ છીએ. બધા વિદ્યાર્થીઓ આ લાઈનથી તો પરિચિત હશે જ, કારણ કે આપણે આજ દિન સુધી પ્રતિજ્ઞાપત્ર બોલતા આવ્યા છીએ, જેમાં આપણે આ લાઈન હંમેશા બોલતા હોઈએ છીએ, હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનમાં રહસ્યને પ્રદાન એમ કહી શકાય. આ સમુદ્ર વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યનું પ્રદાન એમ કહી શકાય. જો શબ્દ સરસ મજાનો વાપર્યો છે, વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યનું પ્રદાન એમ કહી શકાય. આપણા વારસામાં બધું જ છે. માનવ જીવનને પૂર્ણ બનાવે છે એવો આપણો વારસો છે. આપણો વારસો એ કોઈ એક વસ્તુ માટે સીમિત નથી. આપણું જીવન પૂર્ણ બનાવી શકે, સંપૂર્ણ જીવન બનાવે એવા રહસ્યોનું પ્રદાન, એવા રહસ્યો આપણા વારસાની અંદર છે. આપણે એ રહસ્યોને બીજા વિશ્વ સાથે વહેંચીએ છીએ, બીજા દેશો સાથે વહેંચીએ એમ આપણે કહી શકીએ. હવે ભારતના આ વારસાને નીચે દર્શાવેલા 2 વિભાગમાં વહેંચીને સમજીએ. હવે આપણે વારસાને 2 વિભાગમાં વહેંચીએ છીએ અને પછી આપણે